અને સૌરાષ્ટ્રનું ભાવનગર પાસે જવું છે કે જ્યાં અલંગ શિપયાર્ડ આવેલું છે। ભાવનગર થી કુણાલ બારડ અમારી સાથે જોડાયા છે। કુણાલ, તમારું ભાવનગર કેટલું તૈયાર છે? કયા પ્રકારનું મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે અને શું તકેદારી રાખવા માટે ભાવનગર વાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે? સાયરન વગાડવામાં આવ્યું છે 2 મિનિટનું રેડ અને સાથે જ સીધું સાયરન એટલે કે ગ્રીન સિગ્નલ આપતું સાયરન એ પણ વગાડવામાં આવ્યું છે। શું સાવચેતી અને શું જાગૃતિ લોકોમાં આપવામાં આવી છે? બિલકુલ, જો ઉમંગ વાત કરીએ તો ભાવનગરનું તંત્ર પણ એટલું જ એલર્ટ છે તે જોવા મળ્યું છે। ભાવનગર નજીક 13 કિલોમીટર આવેલ તગડી જે પાવર પ્લાન્ટ છે તે ખાતે આ પ્રકારે જે મોકડ્રીલ છે તે મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। ઉચ્ચ સ્તરના જે અધિકારીઓ છે તે પણ આ મોકડ્રીલ છે તેમાં જોડાયા હતા। લોકો જે છે તે લોકોને સતર્કતાનો જે મેસેજ છે તે પણ અત્યારે અહીંયા આગળ આપવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી જોઈ શકાય છે કે અહીંયા આગળ થોડીક ક્ષણો પહેલા મોકડ્રીલ જે છે તે શરૂ થઈ હતી ને હવે જે મોકડ્રીલમાં કહી શકાય કે જે ઘવાયેલા જે કહી શકાય કે અહીંના જે કર્મીઓ છે તે કર્મીઓ આ પ્રકારે જે ઈજાગ્રસ્ત થયા હતા તેઓ માટે તરત કોલ મળતા તંત્ર વિભાગના જે કહી શકાય કે 108 હોય અથવા તો ભાવનગર ફાયર વિભાગ હોય તમામ જે ડિફેન્સની ટીમો હોય તે સતર્કતાના ભાગરૂપે અહીંયા પહોંચી હતી। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે 108ની ટીમ દ્વારા અત્યારે જે 3 થી 4 જેટલા જે કર્મીઓ છે અહીંના તે ઘવાયા છે અને તેને અત્યારે અહીંથી કહી શકાય કે જે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, વધુ સારવાર અર્થે મોકલવામાં આવી રહી છે। વધુ વાત કરીએ તો તમામ જે ભાવનગરનું તંત્ર છે તે અત્યારે અહીંયા ખડે પગે જોવા મળી રહ્યું છે। રેડ સાયલેન્સ થી લઈ અને તમામ પ્રકારના જે સાયરનો છે તે અત્યારે અહીંયા વગાડવામાં આવે છે। સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું। જિલ્લા પોલીસ વડા પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે જે આ મોકડ્રીલ છે તે મોકડ્રીલમાં જિલ્લા પોલીસ વડા છે તે અહીંયા આગળ જે પરિસ્થિતિ જે ઉમંગ છે તે પરિસ્થિતિ